ગુરુજીના પાસે રહેવાનું, મને રોજ આરતી કરવાનું બહુ મજા આવે છે એમની. વાહ, સરસ. આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. દિવ્ય અને અલૌકિક આજનો દિવસ છે, ત્યારે આપણે વિલોચન નગર આવી ગયા છીએ, જે ગુરુજીના સાનિધ્યની અંદર નિવારણ તિથિ ઉજવવાની છે. ત્યારે અહીંનું જે દિવ્ય વાતાવરણ તેમજ ગુરુજીના સાનિધ્યમાં આવ્યા પછી જીવનની અંદર આનંદમય અને જીવન પણ આનંદ થાય છે. તો કાર્યક્રમની કેવી કેવી તૈયારી થઈ રહી છે તેને પણ આપણે નિહાળીશું. આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ OMG પ્રાઇમમાં. તો આજે કાર્યક્રમની થોડીક વાત કરશો સાહેબ? ફાગણ વદ બીજ જે અમારા પરમહંસ આત્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ એવા સ્વામી બાપુનું નિર્વાણ તિથિ છે, અને આ તિથિ અમે પરંપરા રીતે છેલ્લા 3-4 વર્ષથી ઉજવીએ છીએ, અને 3-4 વર્ષથી ઉજવીએ છીએ. બસ એ બહુ મોટા ઉત્સાહ ઉમંગથી ઉજવીએ છીએ, અને આમાં જોવો તો અમારી તૈયારી લગભગ 20-25 દિવસથી ચાલી રહી છે. તિથિ એટલે કે ફાગણ વદ બીજના દિવસે 27/3ના રોજ આ તિથિ ઉજવીએ છીએ. ત્યારે આ વખતે ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. જેમાં વાત કરીએ તો અમારા ગુરુજીની શું કેટલા પરચા કહેવા, તો પરચાની વાત કરીએ તો એ સુરત સામે દીવા બરોબરની વાત છે. કારણ કે સ્વામીજી વારંવાર કહેતા, નો મેટર હાઉ આર યુ ટ્રાઇંગ ઇન લાઈફ, ઇફ યુ ગેટ સક્સેસ દેટ ઓનલી શાવર ગ્રોથ બ્લેસિંગ. એવી આ વાત છે. ત્યારે ગુરુજીએ અમારું જીવન એવું બનાવી દીધું છે એમના આશીર્વાદથી. તો એની વાત કરીએ તો એ એવા ઉદાહરણથી અમે સમજાવીએ કે આઝાદી પહેલાં જે ભારતની પરિસ્થિતિ હતી અને આઝાદી પછી માનનીય શ્રી નરેન્દ્ર મોદીના સાનિધ્યમાં આજે જે ભારત વિકાસ તરફ ચાલી રહ્યું છે અને ભારતની જે પરિસ્થિતિ બદલાઈ છે, એવી પરિસ્થિતિ આજે ગુરુજીએ અમારી બદલી નાખી છે. તો એમનો આ નિર્વાણ તિથિનો કાર્યક્રમ અમે સૌ લોકો ઉત્સાહભેર ઉજવી રહ્યા છીએ. તેને માટે છેલ્લા 2 મહિનાથી અમે સતત કાર્યરૂપ અમે તથા અમારી સંપૂર્ણ સદગુરુ ટીમ તેના માટે કાર્યક્રમ માટે સંપૂર્ણ રીતે કાર્યરત છે. ત્યારે આજુબાજુના ગામડાઓ જેમ કે દોદર છે, વિરોચનનગર છે, તે ગામના પણ સમગ્ર મંદિરોને લાઇટોથી સુશોભિત કરવામાં આવ્યા છે. અને અહીંના અમારા વાડીના મંદિરની વાત કરીએ તો એ સર્વ જનતા માટે ધરતી પરના એક સ્વર્ગ તરીકેનું બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમે એવો આયોજન કરેલ છે કે 12 જ્યોતિર્લિંગ તથા 4 ધામ બનાવવામાં આવ્યા છે. એટલે જે એવા લોકો છે કે જેને 12 ધામ અને 4 જ્યોતિર્લિંગ નથી જોયા, તો તમને વાત કરીએ કે 4 જ્યોતિર્લિંગમાં તો ભગવાન શિવ એક પ્રતિક રૂપે છે. જ્યારે અહીંયા જે 4 ધામના લાહોને દર્શન લેવા આવશે, અહીંયા 4 ધામ તો છે જ, પણ શિવરૂપી પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ આત્મનિષ્ઠ પરમ પૂજ્ય શ્રી સ્વરૂપાનંદજી સ્વામી શિવ પ્રજ્ઞા રૂપે અહીંયા તમને દર્શન કરવા મળશે. એટલે તમારા 4 ધામની યાત્રા પણ સફળ થશે. અને 27/3ના સમગ્ર કાર્યક્રમની વાત કરીએ તો સવારે 8 વાગે મહાલઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે. ત્યારે લઘુરુદ્રના અંત બાદ 10:30 વાગે પધારનાર તમામ મહામંડલેશ્વર મહંતોનું સ્વાગત વિધિ તથા તેમના પ્રવચનનું આયોજન કરેલ છે. ત્યારબાદ 12 વાગે બપોરના ફળાહારનું આયોજન કરેલ છે. ત્યારબાદ 12 વાગ્યા પછી એટલે કે 1 વાગે ભવ્યથી ભવ્ય લોકસંગીતનું આયોજન કરેલ છે. ત્યારબાદ 3 વાગ્યાના સમયગાળામાં પરમ પૂજ્ય રામકથાકાર શ્રી આનંદ સ્વરૂપ સ્વામીના મુખે ગુરુ મહિમા ગુરુ વાણી શું છે તેનું આયોજન કરેલ છે. અને ત્યારબાદ 3 થી 6 ના ગાળા બાદ 6 વાગ્યાથી 8 વાગ્યાના વચ્ચે મહાપ્રસાદનું આયોજન કરેલ છે, જેમાં પધારનાર સર્વે જનતાને મહાપ્રસાદનો લાભ મળશે. ત્યારબાદ 9 વાગ્યાના કલાકે ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાત નહીં પણ વિશ્વના ખ્યાતનામ કલાકારો કહી શકીએ તેવા ઓસમાણભાઈ મીર, કીર્તિદાનભાઈ ગઢવી, દેવાયતભાઈ ખવડ તથા ગોપાલ સાધુ, આ 4 લોકો પોતાના સૂર મિલાવીને પધારનાર તમામ સંત વર્ગને ગુરુ મહિમા અને ગુરુનું નામ શું હોય તેની સંપૂર્ણ માહિતી આપશે. તો અમારે સર્વ જનતાને વિડીયો સાંભળનાર સર્વે શ્રોતાઓને એક જ વાત કરીએ છીએ કે મોટીમાં મોટી સંખ્યામાં પધારો, ગુરુજીના આશીર્વાદ લો અને જોવો અને ખૂબ દર્શન કરો તેવી અમારી ઈચ્છા છે. અને અમારા ગુરુજી એક જ વાત કહેતા હતા કે ઇન્ટેલિજન્સ એન્ડ ટેલેન્ટ એન્ડ હાર્ડ વર્ક ઇઝ જસ્ટ 20% ઓફ યોર સક્સેસ, 80% ઇઝ ડિપેન્ડ ઓફ યોર લાઈફ વર્ચ્યુસ એન્ડ વેલ્યુઝ. તો બધાને નમ્ર વિનંતી છે કે આવો આપણે સાથે મળીને ગુરુ મહિમાનો આનંદ કરીએ. તો મોટીમાં મોટી સંખ્યામાં પધારો. જય ગુરુદેવ. મુકામે બ્રહ્મનિષ્ઠ શ્રી સ્વરૂપાનંદજી બાપુની સમાધિ સ્થાને અત્યારે પવિત્ર જગ્યાએ આપણે બધા ઊભા છીએ. ત્યારે એમની ત્રીજી નિર્વાણ દિવસ નિમિત્તે
આજે વિરોચનનગર ગામ અને આજુબાજુના ગામોમાં પણ ખૂબ જ આ શ્રદ્ધાનું કેન્દ્ર થયેલી આ જગ્યામાં છેલ્લા 1 મહિનાથી 30 દિવસથી અહીં અનેક અલગ જગ્યાએ નાના મોટા તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં આગળ ભવ્ય સંતવાણી પણ થવાની છે. આજે કહેતા આનંદ થાય કે વિરોચનનગરના આજુબાજુના ગામોના ધાર્મિક સ્થળોને પણ ખૂબ શણગારવામાં આવ્યા છે. અને પહેલાં તો અમારા ગુરુજી વિશે હું જે વાત કરું ને મને એમ થાય કે શું વાત કરું, એમ એટલી બધી વાતો છે ને કે કઈ વાત ક્યાંથી કરું ને એ જે શરૂઆતની એમ અંદરથી એટલા બધા ઓલું થાય. પણ તમે મારું જે ઇન્ટરવ્યૂ લો ને એ જ બહુ મોટી વાત કહેવાય. અમારા રાજુ બાપા કહેતા હતા કે અમારું ઇન્ટરવ્યૂ લો ને એ જ બહુ મોટી વાત છે. એટલા માટે બીજી વાત એ છે કે ગુરુજી અમને જે વસ્તુ આપી છે ને એ આમ જે એની કઈ વસ્તુમાં આંક ન થાય ને એવી વસ્તુ અમને એમ આપેલી છે. જે જય ગુરુદેવ. હું અહીંયા 2 વર્ષથી કામ કરું છું. આની પહેલાં પણ હતો ભવ્ય પ્રોગ્રામ હતો ફ્લાવરમાં ખૂબ બહુ મોટી સજાવટ થઈ હતી અને ગુરુજીના એટલા આશીર્વાદ અમને મળ્યા હતા. અને આ વર્ષે પણ જબરજસ્ત ફૂલનું ડેકોરેશન થવાનું છે. અને એની જોડે મોરબીના એક પિયુષ મંડપ કરીને છે, એમનું ભવ્ય આખું ડેકોરેશન છે.